સુરત નવી સિવિલ હોસ્પિટલની સ્થિતિ ખૂબ જ દયનીય છે. એક રીતે કહીએ કે દર્દીઓ સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલ આવે છે, પરંતુ ખરા અર્થમાં અત્યારે નવી સિવિલ હોસ્પિટલને જ મરામતની જરૂર છે. સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રક્ચર નબળું થતું જાય છે, તેના પુરાવા વારંવાર મળી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની સામે હોસ્પિટલમાં જવા માટેનો જે રસ્તો છે, ત્યાં એકાએક સીલિંગના પોપડા પડવાના શરૂ થયા હતા. પ્રોમો સેન્ટરથી સામે જતા ડાબી સાઈડ ઉપર જ પોપડા પડ્યા હતા. મહદઅંશે અહીંથી દર્દીઓ અને તેના પરિવારજનો પસાર થતા હોય છે. તેમને પણ ઈજા થવાની પૂર્ણ શક્યતા છે. આ ઘટના જ્યારે બની ત્યારે 4 થી 5 જેટલા દર્દીના સંબંધીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. સદનસીબે તેમની આગળ જ આ સીલિંગના પોપડા નીચે પડ્યા હતા, જેથી કરીને તેઓ ત્યાં જ ઉભા રહી ગયા હતા. જો તેઓ આગળની તરફ હોત તો માથાના ભાગે ગંભીર ઈજા થવાની પૂર્ણ શક્યતા હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં મહિનામાં એકાદ વખત ગમે ત્યાંથી સીલિંગના પોપડા પડવાની ઘટના બને છે. કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા પણ સુરત સિવિલ હોસ્પિટલની સ્ટેબિલિટીને લઈને અનેક વખત માહિતી આપી છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં છાશવારે સીલિંગના પોપડા પડવાની ઘટના બની રહી છે, ત્યારે સંબંધિત વિભાગે પણ તેને ગંભીરતાથી લેવી જોઈએ. ક્યારેક મોટી હોનારત થાય છે, પછી તંત્ર જાગે એવા કિસ્સાઓ ઘણી વખત સામે આવ્યા છે. સંબંધિત વિભાગે તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલની મરામત માટે નિર્ણય લેવો જોઈએ.